નમસ્કાર મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે તમે જોઈ શકો છો નાણા વિભાગમાંથી મિત્રો પરિપત્ર ક્રમાંક પણ જોઈ સચિવાલય ગાંધીનગરથી મિત્રો તારીખ 24/11/2025 એટલે કે મિત્રો આજે જે પરિપત્ર આપણને મળ્યો છે એ આપણા માટે કેટલો લાભદાયક છે, બરાબર છે, તો એ આપણે ખાસ જોવાનો છે. બરાબર છે. તો મિત્રો એ ફિક્સ કર્મચારી માટે બહુ મોટો ફાયદો છે કે પ્રસ્તાવના તમે જોઈ શકો છો કે નાણાં વિભાગના તારીખ 16/2/2006 ઠરાવ અંતર્ગત રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ 3 અને વર્ગ 4 ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીના સંદર્ભે ક્રમાંક નંબર 1 થી 3 સામે ઠરાવો અને પરિપત્રોની કરેલ સ્પષ્ટતા મુજબ વધારાની કામગીરી માટે મહેનતાણા અંગે જોગવાઈ થયેલ છે. જો મિત્રો વધારાનું તમે કામગીરી કરો છો તો મહેનતાણું આપણને એક્સ્ટ્રા મળશે એવી વિચારણા છે. એના માટેનો પરિપત્ર છે કે હાલમાં રાજ્ય સરકાર ફિક્સ પગારના વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને સંદર્ભ ક્રમાંક 1 થી 3 માં થયેલ જોગવાઈ મુજબ 20/10/2015 ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ ફિક્સ પગાર ઉપર વધારાનો મહેનતાણું ચાર્જ એટલે એલાઉન્સ ચૂકવવામાં આવે છે. ફિક્સ પગારના વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓ માટે સંદર્ભ ક્રમાંક 1 માં દર્શાવેલ તારીખ 20/10/2015 ના ઠરાવથી નક્કી કરવામાં આવેલા ફિક્સ પગાર સંદર્ભે ક્રમાંક 4 માં સામેના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે. પરંતુ ચાર્જ એલાઉન્સ હાલમાં પણ તારીખ 20/10/2015 ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ ફિક્સ પગાર મુજબ ગણતરી કરીને ચૂકવવામાં આવે છે. આથી ફિક્સ પગારના કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે એ હેતુથી ફિક્સ પગારના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને સોંપવામાં આવેલ સમાન તથા ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ સુધારા કરવાની અંગેની બાબતની સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પરિપત્ર મિત્રો તમે જોઈ શકો છો પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે વર્ગ 3 અને વર્ગ 4 ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ માટે સંદર્ભે ક્રમાંક 3 ઠરાવો પરિપત્ર નિયલ થયેલ જોગવાઈઓ રદ કરીને તેમાં નીચે મુજબ સુધારા કરવામાં આવ્યા છે. મિત્રો કયા કયા સુધારા થયા છે આપણે જોઈ લઈએ. નાણાં વિભાગના તારીખ 16/2/2006 ના ઠરાવથી ફિક્સ પગાર નીતિ અંતર્ગત રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ 3 અને વર્ગ 4 ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓને સમાન અથવા ઉપલી જગ્યાઓ વધારાનો હવાલો સોંપવામાં આવે તો આ ફિક્સ પગારના કર્મચારીને મળવાપાત્ર પ્રવર્તમાન મહેનતાણાના અનુક્રમે 5%, 10% વધારાનું મહેનતાણું એટલે કે ચાર્જ એલાઉન્સ મળવાપાત્ર થશે. આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધ થયાની તારીખની કરવાનો રહેશે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી હુકમથી અને તેમના નામે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.